છે કે ઇન્ટરનલ લગભગ આપણને 4% વધુને ઘટાડા સાથે કારોબાર કરતો જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે ડે લોની આસપાસ અત્યારે આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે. તેનું મેઇન કારણ એ છે કે એફટીએસસી એટલે કે ફિટસી અને એમએસસીઆઈ આ બંને જ ખાસ કરીને આ શેરમાં પોતાનું વેટેજ જે છે તેમને અહીંયા તેઓ ઘટાડી રહ્યા છે. આ કારણસર અહીંયા આપણને એક મોટો એક ફોલ અહીંયા જોવા મળી રહ્યો છે અને વેટેજ ઘટવાથી લગભગ 7,000 કરોડનો આપણને પેસિવ આઉટફ્લો અહીંયા જોવાની એક અપેક્ષા અહીંયા હાલમાં એક શક્યતા અહીંયા આપણને જોવા મળી રહી છે. હવે તેનું મેઇન કારણ શું છે તો કે ફોરેન ઓનરશિપ લિમિટ જે છે તે ઘટાડ્યા બાદ ફિટસી અને એમએસસીઆઈ બંને જ તેમને આ વેટેજ ઘટાડવાનો નિર્ણય લીધો છે અને ખાસ કરીને ફોરેન ઓનરશિપ લિમિટની અગર જો વાત કરશું તો તે 100%થી ઘટીને હવે 49%, 49.5% અહીંયા થઈ ગઈ છે. આ કારણસર અહીંયા આપણને એક મોટા એક નિર્ણય અહીંયા જોવા મળ્યા છે. તે સાથે એ પણ જણાવી દઉં કે 27 મહિના ફિટસી જે છે તે રેવન્યુમાં લગભગ 3200 કરોડનો આઉટફ્લોની અહીંયા ધારણા આપણને જોવા મળી રહી છે, એટલે કે એટલાનું તેઓ વેટેજ અહીંયા ઘટાડી શકે છે. અને અગર એમએસસીઆઈની અગર જો વાત કરું છું તો રીબેલેન્સિંગમાં તેઓ 3900 કરોડનો તેમનો આઉટફ્લોની શક્યતા છે, એટલે લગભગ 3900 કરોડનું તેઓ અહીંયા વેટેજ જે છે તે અહીંયા ઘટાડી શકે છે અને 30 મેના આ વેટેજ જે છે તે એમએસસીઆઈ દ્વારા ઘટી શકે છે. મેઇન કારણ એ છે કે ખાસ કરીને ઇન્ડેક્સ ફંડ્સમાં પણ જે મોટી સંખ્યામાં હવે અહીંયા આપણને એક એક્ઝિટ થતી જોવા મળી શકે છે અને સાથે ફોરેન ઓનરશિપમાં લિમિટ જે ઘટવાને કારણે કરીને રોકાણકારો જે છે તે પણ પોતાની હવે અહીંયા કહી શકાય કે તાત્કાલિક તરફ પર અત્યારે પોતાના માલ જે છે, પોતાનો જે શેર્સ છે અહીંયા ઘટાડી રહ્યા છે અને એક ઘટાડો મોટો આપણને અહીંયા જોવા મળી રહ્યો છે. ઓવરઓલ નો ડાઉટ આ કાઉન્ટરમાં આપણને સારી એવી તેજી જોવા મળી છે, પરંતુ ઉપલા સ્તરેથી લગભગ 15% આપણને આ શેર પણ આપણને તૂટતો જોવા મળ્યો છે. પરંતુ આ જે પણ આપણે મુદ્દાની વાત કરી રહ્યા છે વેટેજ ઘટાડવાની, આ બધી જ જે વાતો છે તે આઈઆઈએફએલ કેપિટલ દ્વારા આપણને જાણ આપણને થઈ છે અને આઈઆઈએફએલ મુજબ ટૂંકા ગાળામાં પણ આ શેર્સમાં તેઓ વેચાણની શક્યતા તેઓ દર્શાવી રહ્યા છે. એટલે ઓવરઓલ ફિટસી અને એમએસસીઆઈ દ્વારા વેટેજ ઘટવાના જે નિર્ણય આવ્યો છે ત્યારબાદ આજે આ કાઉન્ટરમાં આપણને ડે લોની આસપાસ અત્યારે કાઉન્ટરમાં એક દબાણ સાથે કારોબાર થતો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને આ રીઝન બનતો દેખાવ છે, વેટેજ ઘટાડ્યું છે એને લીધે સ્ટોકમાં એક નેગેટિવ રિએક્શન. આભાર તૃપ્તિ આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે ખાસ કરીને ફિટસી અને એમએસસીઆઈ આ બંને ઇન્ડેક્સે ખાસ કરીને ઇન્ટરનલમાં વેટેજ ઘટાડ્યું છે અને એને લીધે આપણે જોઈ રહ્યા છીએ ડેઝ લોની આસપાસ અત્યારે આ કાઉન્ટરમાં કામકાજ થઈ રહ્યું છે. કુશ, કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? ઇન્ટરનલ માટે 4.5%ની આસપાસની ઘટાડો અને નીચલા સ્તરેથી થોડું રિકવર થયું છે, પણ ધ્યાન રાખવાની જરૂર છે કારણ કે જેમ તૃપ્તિએ પણ જણાવ્યું, કારણ કે હાલની તેજી બાદ પણ શેર 15% સુધી નીચે આવતો દેખાયો છે. કઈ રીતે અહીંયા ધ્યાન રાખવું? ઇન્ટરનલ મારા લોંગ ટર્મ પીકમાં છે, ક્લાયન્ટ્સને પણ રેકમેન્ડ કરેલા છે, એટલે ડેફિનેટલી શોર્ટ ટર્મ કરેક્શન આવી શકે છે. મે બી 200 to 180 એક સ્ટ્રોંગ સપોર્ટ છે, જ્યાંથી પહેલા પણ બાઉન્સ બેક થયો છે. સો એઝ અ લોંગ ટર્મ ઇન્વેસ્ટર હું હોલ્ડ કરવાની સલાહ આપીશ. યસ, એઝ અ ટ્રેડિંગ પર્સપેક્ટિવ ફ્યુચર ટ્રેડર્સ હોય છે તો થોડું એક્ઝિટ કરે. મને લાગે છે કે 225 જો બ્રેક થશે તો નીચે 218 સુધી આવી શકે છે. એટલે શોર્ટ ટર્મ વ્યૂ, યસ ડેફિનેટલી ઇટ્સ અ નેગેટિવ ટ્રેન્ડ, બટ ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટર હોલ્ડ કરવાની રાય રહેશે. ઓકે, શોર્ટ ટર્મ વ્યૂ નેગેટિવ છે, લોંગ ટર્મ માટે ખરીદારી કરીને ચાલવાની સલાહ ઇન્ટરનલ માટે બનતી દેખાઈ રહી છે, તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. બીજો એક